જૂનાગઢ જિલ્લા પોલીસ અને જૂનાગઢ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માંગરોળની વિવિધ કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પડાયું હતું। જૂનાગઢ જિલ્લા પોલીસ અને જૂનાગઢ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા માંગરોળની વિવિધ કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ માહિતીઓ અપાઈ હતી। સુરક્ષા સેતુ સોસાયટી જૂનાગઢ અને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા માંગરોળ વિસ્તારના કોલેજના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન મળી રહે તે સારું એસડીએમ શ્રી કેશવ સર અને અધિકારીઓ સાથે એક સેમિનારનું આયોજન કરેલ, જેમાં 301 વિદ્યાર્થીએ ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કરી અને સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનું માર્ગદર્શન મેળવેલ છે। જ્યારે વિદ્યાર્થીઓએ પણ આ સેમિનારમાં વિવિધ માર્ગદર્શન મેળવી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી અને પોતાની સ્પર્ધાત્મક પરીક્ષા શું છે તેની ખબર ન હતી, જેથી આવા કાર્યક્રમથી અમને એક બળ પૂરું પડાયું છે તેમ કહ્યું હતું। આજે જૂનાગઢ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા શું છે, તેનાથી શું ફાયદાઓ થાય છે તે અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું। અમને એ ખબર નથી કે સ્પર્ધાત્મક પરીક્ષાના હેતુઓ શું છે, કેવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી અને આ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાથી અમને શું ફાયદો થાય તે વિશેની માહિતી અમને આજના આ જૂનાગઢ પોલીસ અધિકારી તરફથી આવેલા વિવિધ અધિકારીઓ તેમજ મહોદયો તરફથી માહિતી મળી, તે માટે અમે તેનો વિશેષ આભારી છીએ। તેમજ આગળ અમે કઈ રીતના પરીક્ષાની તૈયારી કરશું અને અમારો લક્ષ્યાંક કઈ રીતે પાર કરી શકીશું તે અંગેની માહિતી મળી। જૂનાગઢ જિલ્લા પોલીસ અને જૂનાગઢ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓ અને સ્થાનિકો માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જે એક સરાહનીય બાબત છે। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ।